ખેડા જિલ્લાનું ડાકોર રણછોડરાય મંદિર મેનેજર તેમજ મેનેજમેન્ટ ફરીથી વિવાદોમાં ઘેરાયું છે। ડાકોર રણછોડરાય મંદિરમાં ગોદાનની પરંપરા ઉત્તરાયણ પર્વે તોડી નાખવામાં આવી છે। પરંપરાને તોડવામાં કમિટીના તારણો વાહિયાત કક્ષાના હોવાનો મત કમિટીના સભ્યો દ્વારા નિર્ણય મનસ્વી હોવાનું જણાય છે। આ કમિટીએ વિકલ્પો વિચાર્યા નથી તેનું ભારેભાર દુઃખ વ્યક્ત કરાયું હતું। ગોપાલકની તપાસ તેમજ તેમની ગાયો અને વાછરડ અગાઉથી ખરીદીને તેમને દાન સ્વરૂપે આપી શકાય તેમ હતું, પણ વિચારવામાં આવ્યું નથી। કમિટી દ્વારા ડાકોર રણછોડરાય મંદિરની કમિટીના નિર્ણયથી સેવકો વારાદારીઓ સહિત હજારો વૈષ્ણવોને આઘાત અને દુઃખની લાગણી છે। ડાકોર યાત્રાધામની અંદર ફક્ત બોડાણા ગંગાબાઈની પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિ પર અમે એમના જન્મોત્સવ દિવસે ઉત્તરાયણના દિવસે અમે જ્યારે બધા ક્ષત્રિય સમાજના બધા ઉપસ્થિત હતા ત્યારે અમે આરતી કર્યા પછી અમને એવું કંઈ જાણવા મળ્યું કે રણછોડજી મંદિરમાં જ્યારે આ 5 ગાયોનું દાન કરવામાં આવે છે, એ 5 ગાયોનું દાન પરંપરાગત રીતે બંધ કરવામાં આવ્યું, એ ખરેખર આમ તો અમે ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે। બીજી વાત તો એ કરી છે કે જે ગૌશાળામાંથી ગાયો જે વાછરડા હોય છે એ વાછરડા એ 2 જોડ આપવામાં આવે છે, તો એ પણ દાન થાય છે, તો પછી ગાયનું દાન તો થવું જ જોઈએ। અને સાથે સાથે એને ગુગળીને જે પ્રસાદી રૂપે આપવામાં આવે છે એ પણ જાણવા મળ્યું છે, તો એ પણ એ પ્રસાદ રૂપે એમને ચાલુ રહેવું જોઈએ ગાયો માટેનું। અને ખરેખર આ તો દાનનો મહિમા છે અને ઉત્તરાયણનો એ તો મહિમા એવો છે, કન્યાદાન, શિક્ષણદાન, વૃક્ષદાન એ બહુ મોટું મહાદાન છે, તો ઉત્તરાયણનો તો બહુ પર્વ ઉજવણી કરવામાં આવે છે। ગૌદાન આપણા શ્રી કૃષ્ણ એક ગોવાળિયાના સ્વરૂપે ઠાકોરજી ગાયોને ચરાવવા જતા હતા। ગૌ માતા સાથે સીધો સંબંધ, સીધી લાગણી એ શ્રી ઠાકોરજીની જોડાયેલી હતી અને આપણા પૌરાણિક કાળમાં પણ ગૌદાનનું મહત્વ ખૂબ જ વિશેષ છે। ડાકોર મંદિરમાં વર્ષોની પ્રથા અને પરંપરા પ્રમાણે શ્રી ઠાકોરજી તરફથી 5 ગાય અને વાછરડા સાથે દર મકર સંક્રાંતિ ઉત્તરાયણના દિવસે મંદિર તરફથી શ્રી ભંડારી મહારાજજીના વરદ હસ્તે પૂજા કરાવી અને 5 ગાયોનું પ્રત્યક્ષ ગૌદાન કરવામાં આવતું હતું। કમનસીબે આ વખતે એ જે વર્ષોની પ્રથા અને પરંપરા છે એ તૂટી ગઈ છે। પ્રથા અને પરંપરા જળવાઈ નથી અને મને પણ મીડિયાના માધ્યમ દ્વારા ખબર પડી કે આ વસ્તુ બની છે અને પ્રથા તૂટી છે। મિત્રો, મેં મેનેજર સાહેબ શ્રીની પણ સાંભળ્યું એમાં ઓપિનિયન, એમની વાતને પણ વજૂદ છે, પરંતુ એ વાતના વજૂદને લઈને પ્રથા અને પરંપરા બંધ કરવી એ એક ઓપ્શન નહોતો। જો આપણે વિચારીએ અને એક મૌલિક વિચાર વિમર્શ જો થાત તો બીજા એના વિકલ્પ આપણને મળી રહે કે આપણે ગાય લઈ અને મંદિરના ગૌશાળામાં રાખી અને બીજે કે ત્રીજે દિવસે પ્રત્યક્ષ રીતે એ જ ગાય જ્યાં ત્યાં જે તે વ્યક્તિ પાસેથી લઈને આવ્યા હોય તો એને ગાયને પણ દૂર જવાનું ફિલિંગ ના આવે અને જે પ્રત્યક્ષ ગૌદાનની વર્ષોની પરંપરા છે એ જળવાઈ રહી હોત